ચૂંટણી પહેલા જ રાધનપુર બની ચૂક્યું છે રણસંગ્રામ। અલ્પેશ ઠાકોર જેણે ફરીથી હુંકાર કર્યો છે, ચૂંટણી લડવા માટેનો હુંકાર કરવામાં આવ્યો છે। હું રાધનપુરથી જ ચૂંટણી લડીશ એવો હુંકાર કર્યો અલ્પેશ ઠાકોરે। અવસર હતો રાધનપુરમાં આયોજિત ઠાકોર સમાજના સમૂહ લગ્નનો, જેમાં હાજર રહ્યા હતા અલ્પેશ ઠાકોર। અહીં મંચ પરથી અલ્પેશે એલાન કર્યું કે ચૂંટણી તો રાધનપુરથી જ લડીશ। સાથોસાથ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર સમાજને તોડવાનો પણ આરોપ લગાવ્યો। તો આ તરફ લવિંગજી ઠાકોરે પણ અલ્પેશ પર કર્યો પલટવાર। લવિંગજી ઠાકોરના મતે હું રાત દિવસ લોકોની કરું છું સેવા, એટલે અલ્પેશ ડરી ગયો છે અને મને હરીફ માને છે। લવિંગજી ઠાકોરે ભવિષ્યવાણી કરી કે પાર્ટી ટિકિટ તો મને જ આપશે। 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુરથી મેદાનમાં ઉતર્યા હતા। ભાજપના ઉમેદવાર હતા લવિંગજી ઠાકોર। અલ્પેશે ભાજપના લવિંગજી ઠાકોરને 14,000થી વધુ મતથી હરાવ્યા હતા। જો કે બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા હતા। એવામાં હવે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર વચ્ચે ભાજપની ટિકિટને લઈને ખેંચતાણ થઈ રહી છે। કો લવિંગજીને કો કે શું કરવા સમાજનો જુદો કરવાનો પ્રયત્ન કરો છો? શું લઈ કઈ તો કો, કઈ મેળવવું નથી, કઈ મેળવવું નથી, પણ સમાજ એક થયો છે ને જુદો કરવો છે। કઈ મેળવવું નથી, પણ જે મળ્યું છે એને તોડી નાખવું છે, ઢોળી દેવું છે। તો એવા જે કોઈ સપના જોતા હોય તેટલું ભૂલી જાય। અલ્પેશ ઠાકોરને પાર્ટી ટિકિટ આપે જ નહીં, કારણ કે આ વિસ્તારમાં લોકોની સાથે કોણ છે કોણ નથી પાર્ટી બધું સમજે છે। અમે 24 દિવસ રાત લોકોની વચ્ચે જઈએ છીએ, એના ટાંપા કરીએ છીએ, એટલે 100% ટિકિટ અમાને પાર્ટી આપવાની જ છે, એ નક્કી વાત છે। અહીંયા સ્થાનિક લોકોને, અહીંયાના લોકલ માણસમાંથી જ 100% ટિકિટ આપવાની છે, એટલે એમને ભય પેદા થઈ ગયો છે અને મારા ઉપર ખોટા એ આક્ષેપો કરે છે। અમદાવાદ શહેરમાં વોટર પોલિસી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં આ પોલિસી અંગેનો નિર્ણય 2017 બાદ એમસીમાં ભળેલા વિસ્તારોમાં પાણીના ભાવ એક સરખા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। 22 વર્ષ બાદ અમદાવાદના 7 ઝોનમાં હવે પાણીના ભાવ થશે એક સમાન। ઘર મુજબ યુનિટ આપવાની નીતિ આગામી સમયમાં બનાવાશે અમલી। કમર્શિયલ એકમમાં પીઆરસી કનેક્શન અંતર્ગત કનેક્શન આપવાને મંજૂરી। વોટર નીતિના અમલ અનુસાર રેસિડેન્ટને પ્રાથમિક ધોરણે આપવામાં આવશે પાણી। ગેરકાયદે કનેક્શન ઝડપાશે તો રેસિડેન્ટ એકમને 5,000નો દંડ ફટકારવામાં આવશે। ગેરકાયદે કનેક્શન ઝડપાશે તો કમર્શિયલ એકમને 10,000નો દંડ ફટકારવામાં આવશે।